નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વ્લોગ ઇન્ડિયા કોલેજમાં એક નવા વિડીયોમાં. બોર્ડની પરીક્ષાની અંદર નાપાસ થયેલા અથવા તો ઓછા માર્ક આવેલા તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોમાં કરવાના છીએ. ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા આ જ વર્ષે આ નિર્ણય લેવાયો છે તે તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારો નિર્ણય લેવાયો છે. તો એના વિશેની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ મિત્રો. તો જે લોકો નવા છે એ મિત્રો વ્લોગ ઇન્ડિયા યુટ્યુબ ચેનલ તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે અને ભવિષ્યમાં પણ તમામ આવી માહિતી મેળવવા માટે વ્લોગ ઇન્ડિયા કોલેજને સબસ્ક્રાઈબ કરી લ્યો. તો અહીંયા આપણે જોઈ શકો છો મિત્રો કે બોર્ડની પરીક્ષામાં નાપાસ થયેલા અને ઓછા માર્ક આવેલા તમામ વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર. તો મિત્રો સમાચાર એવા છે કે સરકાર દ્વારા આજ વખતે આ નવો નિર્ણય લેવામાં આવ્યો છે. તો એ નિર્ણય શું છે તેની માહિતી આપણે આ વિડીયોમાં જોઈ રહ્યા છીએ. તો જુઓ છો મિત્રો કે તમે જોઈ રહ્યા છો કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક દ્વારા આ જે અખબારી યાદી છે પૂરક પરીક્ષા વિશેની તે યાદી જાહેર કરવામાં આવેલી છે. તો મિત્રો પહેલાં પૂરક પરીક્ષા લેવામાં આવતી હતી, પણ આ વખતે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ લેવામાં આવવાની છે મિત્રો. તો જે મિત્રોના માર્ક ઓછા છે, જેના આ જોઈ શકો છો ધોરણ 12 વિજ્ઞાન પ્રમાણ પૂરક પરીક્ષામાં જે મિત્રોના ઓછા માર્ક છે તો જે લોકો નપાસ થયા છે મિત્રો તે લોકો મિત્રો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ તમે આપી શકો છો. જેના માર્ક ઓછા છે અને એને એવું છે કે મારે વધારે માર્ક લાવવા છે તો એ પણ ઇમ્પ્રુવમેન્ટ માટે એક્ઝામ આપી શકે છે. અને જે બિલકુલ નપાસ થયા છે એ લોકો મિત્રો પણ એક્ઝામ આપી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, જે મિત્રો એક વિષયમાં ફેલ છે એ મિત્રો પણ આ પરીક્ષા આપી શકશે. એટલે તમારું આખું આ વર્ષ નહીં બગડશે. તેના માટે આ ગુજરાત સરકાર દ્વારા આ વખતે નવો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. અને બીજો મિત્રો ધોરણ 10નું બી છે, જે લોકો ધોરણ 10ના અંદર માર્ક ઓછા છે પણ આપી શકશે. તો આપણી યુટ્યુબ ચેનલ વ્લોગ ઇન્ડિયાને સબસ્ક્રાઈબ કરો અને આ નવી માહિતી જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન ઓન કરો. આવી માહિતી તમને પૂરી પાડવામાં આવશે.